હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું તમારા બધાનું ફરીથી મારા એક નવા વિડીયોમાં. તો આજે મોર્નિંગમાં વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને મેં નાહી લીધું છે. હવે જો જે પણ પ્રેસમાંથી કપડાં આવ્યા છે એ બધા જ કપડાં હું પ્રોપર આવી રીતે હેંગરમાં રાખીને મૂકતી હોઉં છું કે જેથી કરીને એ એકદમ પ્રોપર રહે અને નજરની સામે દેખાય, જેથી કરીને આપણે રિપીટેડલી કોઈ પણ અલગ અલગ કપડાં પહેરવા હોય ને તો પહેરી શકીએ. પણ મારા કેસમાં એવું થતું જ નથી. હું લગભગ છે ને એક બે કપડાં જે મને બહુ વધારે કમ્ફર્ટેબલ હોય ને એ જ પહેરી લેતી હોઉં છું, જે ઉપર પડ્યા હોય છે. એવું ઘણા લોકો સાથે એવું થતું હશે. તમારી સાથે એવું થતું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી મારી જે પણ બી અમુક કુર્તીઓ છે, જે બી ડ્રેસ છે, એ બધા મેં હેંગ કરી દીધા છે. બહુ જ વધારે ટ્રેડિશનલ જે કપડાં હોય ને એ બધા મેં નીચે મૂકી દીધા છે બેડમાં. બાકી રૂટીનવાળા કપડાં જે છે એ બધા મેં આમાં રાખ્યા છે. એક વોર્ડરોબ મેં વેસ્ટર્નનો કર્યો છે અને એક મારી ટ્રેડિશનલ બધી કુર્તીઝ ને જે ડ્રેસ હોય છે આપણા એનો કર્યો છે કોટનના. અને મને એક બે કમેન્ટ પણ આવી હતી કે તમારી કુર્તીનું કલેક્શન પણ બતાવો. તો ઘણી બધી કુર્તીઓ હમણાં મેં લીધી પણ છે, ઘણી બધી મારે આવી પણ છે પેલા રક્ષાબંધનની ગિફ્ટમાં. તો એકસાથે હમણાં ઘણું બધું કલેક્શન થઈ ગયું છે બતાવવા માટે. બહુ જ બેસ્ટ ટાઈમ છે, તો હું એ વિડીયો જરૂરથી બનાવીશ. સાથે સાથે મારો બેગ કલેક્શન પણ બતાવીશ. તો આ વાળો જે છેલ્લો છે કાચવાળો ડોર, એમાં મેં મારા બધા જ બેગ્સ રાખેલા છે, જે બી મારા બેગ પેક્સ છે, સ્લિંગ બેગ્સ છે, મોટા બેગ્સ છે, એ બધું જ. અને એ પછી બેઝિક મારું જે પણ ડસ્ટિંગ હતું બેડ સાફ કરવાનું, એ મારું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અહીંયા સનસ્ક્રીન લગાડું છું. મારું મોર્નિંગનું સ્કિન કેર રૂટીન હું જરૂરથી કરું છું. અહીંયા હું સવારે સીરમ છે, પછી મોઇશ્ચરાઇઝર છે અને એના પછી સનસ્ક્રીન છે, 1 બાય 1 કરીને હું બધું લગાવતી જતી હોઉં છું. સાથે સાથે મારું કામ પણ કરતી જતી હોઉં છું. અને વાળમાં પણ સીરમ લગાવ્યું છે. આજે મેં હેરવોશ કર્યા છે. આ ઘરે આવ્યા પછી મારો હેરફોલ છે એ ઘણો ઓછો થઈ ગયો, કેમ કે અહીંયા અમે સોફ્ટનર પ્લાન લગાવ્યો છે કે જેથી કરીને પાણી છે એ જે બોરનું પાણી હોય એકદમ પ્રોપર સોફ્ટ આરો જેવું થઈને આવતું હોય છે, કે જે હેર માટે બહુ જ ફાયદાકારક સાબિત થતું હોય છે, હેર અને સ્કિન માટે સ્પેશિયલી. તો મારો હેરફોલ છે અહીંયા આવીને ઘણો બધો ઓછો થઈ ગયો છે. અને ચોપાટી પાસે અમે રહેતા તો ત્યાં તો પાણીમાં બહુ જ ક્ષાર હતો, તો મારો બહુ જ એકદમથી વધારે હેરફોલ થતો હતો. હવે હું આવી ગઈ છું સીધું અહીંયા બાલ્કનીમાં જ, કેમ કે જ્યારે બી ગૂંચ કાઢીએ ને એટલે ઘરમાં આખામાં ઉડે વાળ. એના કરતાં બેટર છે બાલ્કનીમાં આવીને હું ગૂંચ કાઢી લઉં, કાં ટેરેસ ઉપર જતી રહું છું. અને બસ એ પછી જુઓ કેટલો મસ્ત સામેનો બ્યુટીફુલ નજારો છે. અહીંયા બર્ડ્સ, એટલા બધા બર્ડ્સની ચીરપિંગ થતી હોય છે ને, જો તમે પણ સાંભળો. ચલો ફ્રેન્ડ્સ, નમસ્તે. જો પાર્સલ આવી ગયું છે આજે એકદમ મસ્ત રાખડીનું. તો ચલો ઓપન કરી દઈએ. તો આમાં પ્રહાન માટે રાખડી આવી છે. મારા મામાના છોકરાની 2 ડોટર છે જે પ્રહાનને રાખડી બાંધે છે. તો એક છે ધ્રિતિની રાખડી અને એક છે પ્રિશાની રાખડી. તો જો બહુ સરસ પેકેજિંગમાં છે, સાથે એક નાનું એવું કિચન છે અને એક બહુ સરસ નાનું એવું ક્યુટ શું જે પ્રહાનને ગમે ને એ ટાઈપનું બોલનું એક બેગ છે, બહુ જ મસ્ત છે. અને એક બ્યુટીફુલ રેપી રક્ષાબંધનની નોટ છે. તો જો આ રાખડી છે બહુ જ મસ્ત. પ્રહાનને અમે સ્પોર્ટ્સ બહુ ગમતી હોય છે અને છોકરાઓને થોડું અલગ પણ લાગે, કાર્ટૂન કેરેક્ટરમાંથી થોડુંક આ અલગ છે. અને એની સાથે જો આ નાનું એવું સરસનું બેગ છે, જ્યારે બી બહાર જતા હોઈએ ફરવા તો પ્રહાનામાં એની વસ્તુઓ સરસ રીતે રાખી શકશે. થેન્ક યુ ધ્રિતિ અને પ્રિશા, અને હેપી રક્ષાબંધન તમને બંનેને. તો ચાલો ફ્રેન્ડ, આજે અમે આવી ગયા છીએ ટેરેસ ઉપર અને જો કેટલો મસ્ત વ્યૂ છે. આ વરસાદ જો અંધારે છે ને પણ આવતો નથી બિલકુલ. આ બેટ જો, અહીંયા બેટ બહુ બધા છે. અહીંયા આવી રીતે પાણીમાં બેઠા હોઈએ. બર્ડ્સ છે જો, વાવ. જો હા, જો બેટ આવ્યું. બાય બાય બેટ, બેટ. બાય બાય બેટ. મેં જોયું, વિડીયો બનાવી. જોયું આવડું મોટું જોવું હે પાછળ. બેટ હતું ને, એવડું મોટું જોવું હે. બાદલ છે, તમે જોયું? ઈ જ કર. બારિશનો બાદલ છે પણ બારિશ આવતી નથી યાર. જો ચાલો, અમે આજે ઘણા દિવસ પછી ઉપર આવ્યા છીએ. બરાબર, ચાલો હવે હું બેસી જાઉં અહીંયા. મને બેસવા દે ને. ઉપર ધીમે રાખજો. ચાલો. અરે વાહ, યસ. તો ચાલો ફ્રેન્ડ, થોડી વાર અહીંયા બેસીએ. હજી સાંજના 6:30 જેવા વાગ્યા છે.
પછી નીચે જઈએ, કુકિંગની તૈયારી કરીશું. આજે મારા નણંદને એ લોકો બી આવવાના છે રાજકોટથી, તો પ્રોપર ડિનર બનાવવાનું છે. એટલે થોડી વાર બેસીશું, થોડું અંધારું થશે પછી નીચે જશું. બહુ અવાજ આવે છે ઓટોનો. તો ચાલો ફ્રેન્ડ, જો અમે અત્યાર સુધી અહીંયા બેઠા છીએ અને જો પ્લેન છે, જો લાઈક ઝૂમ ન થાય, આ ફ્રન્ટ કેમેરો ઓન છે એટલે. તો જો ફ્રેન્ડ, પ્લેન જાય છે. અને બીજું એ કે 7:30 વાગ્યા છે, મહેમાન આવવાના છે એટલે રસોઈ પણ બનાવવાની છે. તો હવે અમે નીચે જઈએ છીએ. ઉપર બેસવામાં હવે એવું લાગે છે કે મચ્છર મજા નહીં આવે મચ્છરના લીધે. તો ચાલો, જો અમે લાઇટ્સ પણ કરી છે મસ્ત ટેરેસ ઉપર એકદમ ફરતે. જો મસ્ત અહીંયા છે એક અમારું મસ્ત ઝાડ. ચાલો, તો આ છે રક્ષાબંધનના આગલા દિવસનો વિડીયો. મારા જે રાજકોટથી નણંદ આવ્યા હતા એમને મારા હસબન્ડને રાખડી બાંધી દીધી, કેમ કે મારે બી પછી જવાનું હતું. એટલે એમ કે એમને એવું કીધું કે હું એક દિવસ વહેલી આવીને બાંધી જાઉં, કે જેથી કરીને રક્ષાબંધનના દિવસે તારે જુનાગઢ જવું હોય તો તું પણ જઈ શકે. તો બસ અહીંયા અમે એક નાનું એવું સેલિબ્રેશન કરી લીધું. પછી મારા હસબન્ડને હોસ્પિટલ જવા માટે લેટ થતું હતું એટલા માટે. તો પ્રાહન સ્કૂલે ગયો હતો એટલે અમને બંનેને વારાફરતી એમને રાખડી બાંધી દીધી, કેમ કે શૂટ કરવાવાળું કોઈ હતું નહીં. એટલે મારા હસબન્ડ કહે કે જ્યારે મને બાંધે ત્યારે તું મને શૂટ કરી દે, અને કેમ કે પછી એમને રીલ્સ બનાવી હોય એટલા માટે. હમણાંથી મારા હસબન્ડ પણ નાની નાની રીલ્સ બનાવતા થઈ ગયા છે. પહેલાં એ બહુ રીલ્સને એવું ન બનાવતા, પણ હમણાંથી તો એડિટિંગ શીખે જ ને એ પણ, તો કંઈક રીલ્સને એવું બનાવતા જ હોઈએ છે. તો ચાલો, આવી રીતે અમે રક્ષાબંધનની સેલિબ્રેટ કરી છે. અને પછી જમવાનું બનાવ્યું, અને એમને પછી બપોરની ટ્રેન હતી એટલે એકદમ બપોરે થોડા પાછા સ્પીડમાં જતા રહ્યા. અને મેં લોકો પછી નેક્સ્ટ ડે મોર્નિંગમાં જુનાગઢ જવા માટે નીકળી ગયા હતા. તો જો આ રીતે અમે એક રક્ષાબંધનનો નાનો એવો જે ડે છે એ અમારા ઘરે સેલિબ્રેટ કર્યો છે. અને પછી બપોરે પ્રહાન પણ સ્કૂલેથી આવી ગયો છે, તો એને પણ રાખડી બાંધી દીધી છે. અને આ વિડીયો માટે ફ્રેન્ડ્સ આટલું જ. મળીશું જલ્દીથી નવા વિડીયો સાથે. જો આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો.